નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે પી વિભાગના તત્વો એની સમજૂતી આપણે મેળવી હતી, જેમાં પરમાણુ ક્રમાંક, સંજ્ઞા, નામ અને ઇલેક્ટ્રોન રચના. પી વિભાગના તત્વોમાં છેલ્લે જે લેક્ચર લીધું હતું એ જ લેક્ચર અત્યારે સેમ આપણે રિપીટ કરીએ છીએ. આ લેક્ચર એટલા માટે છે કે આ જ પ્રમાણે દરેક ચેપ્ટરમાં દરેક સમૂહમાં આવતા તત્વો એની ટૂંકમાં નોટ બનાવીને તમારે જાતે કેવી રીતે લખવી એની વિસ્તૃત સમજૂતી આપું છું. મિત્રો, થિયોરિટિકલ અને એમસીક્યુ માટે અંદર ઇલેક્ટ્રોન રચના, વિદ્યુતઋણતા, ગલનબિંદુ, ઉત્કલનબિંદુ વગેરે જે ભૌતિક ગુણધર્મો કે મુદ્દાઓ છે એમાં આવતા અપવાદ જે છે એ ધ્યાનમાં રાખવા જરૂરી છે. અને એની નોટ તમે જાતે બનાવો અને શોર્ટ નોટ અથવા સમરી ટાઈપ મુદ્દાઓ તમે લખી નાખો, એ એટલું જ જરૂરી છે. તો મિત્રો, આજના લેક્ચરમાં આપણે સમજીશું. ગયા લેક્ચરમાં જે સમજ્યા હતા એ આખું તમે વાંચી લીધું. થિયોરિટિકલ પ્રશ્ન માટે બહુ અગત્યનું ન કહી શકાય, પરંતુ બેઝ જે છે એ તમારો પાકો હોવો જોઈએ. એટલે સમરી નોટ કેવી રીતે બનાવશો ટૂંકમાં એ જરાક આપણે સમજીએ. તો સૌથી પહેલાં પી વિભાગના તત્વો, કયા કયા તત્વો એની અંદર છે તે. તો નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ અને મોસ્કોવિયમ. મોસ્કોવિયમ નવું તત્વ આવ્યું આપણે. એના માટે માત્ર નામ, સંજ્ઞા, પરમાણુ ક્રમાંક અને ઇલેક્ટ્રોન રચના જ યાદ રાખવાની જરૂર છે. રેડિયો સક્રિય તત્વ છે, કુદરતમાં એનું પ્રમાણ ઓછું છે, એટલે એની કોઈ રાસાયણિક પ્રક્રિયાઓનો અભ્યાસ આપણે કરવાનો નથી. હવે આપણે લઈએ એના પરમાણુ ક્રમાંકથી શરૂઆત કરીને. તો પરમાણુ ક્રમાંક 7 કેવી રીતે વધે છે? તો વી ઓલરેડી નો દેટ 8, 8, 18, 18 અને 32ના ક્રમમાં. તો 7 ને 8 15, 15 ને 18 33, 33 ને 18 51, 51 ને 18 32, 83, 83 ને 32 115. તો આ પ્રમાણે પરમાણુ ક્રમાંક બને. હવે ઇલેક્ટ્રોન રચનામાં ક્યાંથી કઈ કઈ કક્ષકો ઉમેરાય છે? તો આ તત્વો માટે આપણને ખ્યાલ છે કે આ તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના જે છે એ NH2 અને NP3 પ્રકારની છે. તો અહીંયા આવશે હિલિયમ, પછી 2s2 2p3, નિયોન, પછી 3s2 3p3. 18 વધ્યા છે પરમાણુ ક્રમાંક. દેટ મીન્સ કે આર્ગોન પછી નવી કક્ષક દાખલ થશે. કઈ થશે? 3d10 4s2 4p3. અહીંયા નવી કક્ષક કઈ દાખલ થશે? 4d10. 4d આવી ગયા પછી અહીંયા 32 ક્રમાંક વધે છે. દેટ મીન્સ કે અહીંયા કક્ષક આવશે 5d10, પરંતુ એ પહેલાં 32 વધ્યા એટલે 4f14. આ પ્રમાણે 4f કક્ષક દાખલ થશે. તો અહીંયા કઈ કક્ષક દાખલ થશે? વી ઓલરેડી નો દેટ 5f14. 5d10 છે તો અહીંયા કયું આવી ગયું? 6d10. આ પ્રમાણે ઇલેક્ટ્રોન રચના લાલ પેનથી લખજો. અને બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના NH2 NP3 પ્રકારની છે એ આધારિત આને આપણે બાહ્યતમ કોષ તરીકે ગણી શકીએ. બરાબર છે? તો આ તત્વની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના NH2 NP3 થઈ ગઈ. NH2 NP3માં વિસ્તૃત આપણે લઈએ તો NH2 પૂર્ણ ભરાયેલી એસ કક્ષક. પી કક્ષકમાં 3 ઉપકોષ છે, PX1, PY1 અને PZ1. આનો અર્થ એ થયો કે આ જે છે એ કેવા પ્રકારની ઇલેક્ટ્રોન રચના થઈ ગણાય? અર્ધપૂર્ણ પી કક્ષક. એન્ડ વી ઓલરેડી નો દેટ ઇન 11 સાયન્સ કે અર્ધપૂર્ણ ભરાયેલી પી કક્ષક જે છે એ સામાન્ય રીતે વધારે સ્થાયી હોય છે. હવે આ તત્વોના કેટલાક ગુણધર્મોની ચર્ચા કરીએ છીએ આપણે ક્રમબદ્ધ રીતે. તો ઉપરથી નીચે તરફ જતાં કઈ કઈ બાબતોનો ફેરફાર થાય છે તે. તો સૌથી પહેલો ફેક્ટર આપણે લઈએ છીએ એ છે પરમાણુ ત્રિજ્યા. પરમાણુ ત્રિજ્યામાં આપણે સૌથી પહેલું લઈએ કે ઉપરથી નીચે તરફ જઈએ તેમ પરમાણુ ત્રિજ્યા અને આયની ત્રિજ્યા શું થાય છે? વધે છે. કારણ કે નવો ઉમેરો તો ઇલેક્ટ્રોન નવી ક્વોન્ટમ આંક ધરાવતી કક્ષકમાં ઉમેરે છે. કેન્દ્ર અને બાહ્યતમ ઇલેક્ટ્રોન વચ્ચેના અંતરમાં વધારો થાય છે.
તેથી કેન્દ્રનું બાહ્યતમ ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ બળ ઘટે છે અને પરમાણુ ત્રિજ્યા વધે છે. આ કારણ આપણે ધોરણ 11માં ભણી ગયા છીએ મિત્રો, તો એ ધ્યાન રાખી લેવાનું. એના પછી આપણે લઈએ તો સૌથી પહેલું લઈએ છીએ આપણે પરમાણુ ત્રિજ્યા અને આયનની ત્રિજ્યા એ વધે છે, એના કારણની આપણે ચર્ચા કરી. હવે એનથી એસ તરફ છે એ વધે છે અને એસથી બીઆઈ તરફ આ વધારો ઓછો છે, કારણ કે ડી અને એફ કક્ષકોની હાજરી છે. ડી અને એફ કક્ષકોની હાજરીને કારણે પરમાણુ ત્રિજ્યામાં થતો વધારો, બંનેમાં ડી અને એફ કક્ષક છે એટલે ડી અને એફ કક્ષકોની સ્ક્રીનિંગ અસરને કારણે વધારો થાય છે, પણ સ્ક્રીનિંગ અસર પ્રબળ બનતા એ વધારો કેવો હશે? પ્રમાણમાં ઓછો હશે. ત્યારબાદ લઈએ આપણે આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પી કયા ફેક્ટર ઉપર આધાર રાખે છે? વી ઓલરેડી નો ધેટ, પરમાણુ કદ ઉપર આધાર રાખે છે. તો આયનીકરણ એન્થાલ્પી જે છે એ પરમાણુ કદ વધે તેમ ઘટે છે, કારણ કે આયનીકરણ એન્થાલ્પીને સંબંધ કેવો છે? વ્યસ્ત સંબંધ છે, બરાબર છે. તો આયનીકરણ એન્થાલ્પી ઘટે. હવે આ તત્વો એટલે કે 15મા સમૂહના તત્વોની આયનીકરણ એન્થાલ્પી એ સમૂહ 14ના તત્વોની આયનીકરણ એન્થાલ્પી કરતાં એ વધારે હોય છે, કારણ કે એમની ઇલેક્ટ્રોન રચના કેવા પ્રકારની છે? NH2 NP3. NP3નું અર્થઘટન આપણે કર્યું px1 py1 pz1 એટલે કે અર્ધપૂર્ણ ભરાયેલી પી કક્ષક. જે ઇલેક્ટ્રોન રચના એ કેવી હશે? અર્ધપૂર્ણ પ્રમાણમાં સ્થાયી. તેથી ઇલેક્ટ્રોન દૂર કરવા વધારે આયનીકરણ એન્થાલ્પીની જરૂર પડશે. ત્યારબાદ વિદ્યુત ઋણતા અપવાદ નથી, ખાસ યાદ રાખવાની જરૂર નથી. તો પરમાણુ કદ વધે તેમ ઘટે છે. કારણ જો પૂછાય તો કારણ આપણે લખી શકીએ કે નાઇટ્રોજન અને ફોસ્ફરસ અધાતુ તત્વો છે. અધાતુ તત્વો એ હંમેશા ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે. તો બીજી રીતે આપણે એને એમ કહી શકીએ કે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઘટે છે એનથી પી તરફ જતાં, અને ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધે છે, કારણ કે બીજો ફેક્ટર પણ છે. એ કયો છે? પરમાણુ કદ. પરમાણુ કદમાં શું થતું જાય છે? વધારો થતો જાય છે. તો અહીંયા આપણે એમ લખી શકીએ પરમાણુ કદ વધે તેમ વિદ્યુત ઋણતા ઘટે છે. બીજી રીતે કહી શકીએ કે અધાતુ ગુણ ઘટે, ધાતુ ગુણ વધે. કારણ કે આના પછીનો તરત જ ટોપિક આપણે ભણવાનો છે કે એનપી અધાતુ છે, એએસએસબી અર્ધધાતુ છે, બીઆઈ છે એ ધાતુ તત્વ છે. એને ફરીથી ચર્ચા કરીશું આપણે. પહેલાં અહીંયા ચોથા મુદ્દા પર આવી જઈએ. નાઇટ્રોજન N2 અણુ સ્વરૂપે છે એટલે કે દ્વિપરમાણુક છે. બાકીના તત્વો જે છે એ બહુપરમાણુય છે. દાખલા તરીકે ફોસ્ફરસ જોઈએ તો આપણે કયા સ્વરૂપે છે? P4 અણુ સ્વરૂપે છે, એટલે બહુપરમાણુ આપણે કહી શકીએ. અને પાંચમો મુદ્દો ફરીથી રિફર કરીશું. NP અધાતુ, એએસએસબી અર્ધધાતુ અને બીઆઈ એ ધાતુ તત્વો છે. તો અધાતુ, અર્ધધાતુ ને ધાતુ તત્વો, આની સરખામણી આના માટે આપણે બે બાબત કહી શકીએ. એક ઇલેક્ટ્રોન મેળવવાની ગુમાવવાની વૃત્તિ, અને બીજી બાબત કે એમના ઓક્સાઇડ. તો NP અધાતુ છે તેથી તેમના ઓક્સાઇડ છે કેવા છે? એસિડિક છે. ધ્યાન રાખજો, કોમ્પિટિટિવ એક્ઝામમાં 2 થી 3 મુદ્દા એકબીજા સાથે સંલગ્ન હોય અને તમારે બુદ્ધિ દોડાવીને પ્રશ્નનો જવાબ આપવાનો છે, તો આ બાબત ખાસ યાદ રાખવાની. 11મા ધોરણમાં જે આપણે ભણી ગયા છે તે નોન મેટાલિક એટલે કે અધાતુ તત્વો જે છે એમના ઓક્સાઇડ એસિડિક હોય છે, ધાતુ તત્વો એમના ઓક્સાઇડ બેઝિક હોય છે. અર્ધધાતુ છે તેથી એમના ઓક્સાઇડ છે કેવા છે? ઉભયગુણી છે. અને બીઆઈ ધાતુ તત્વ છે એમના ઓક્સાઇડ એ કેવા છે? બેઝિક છે. આ ઉપરાંત ગલનબિંદુ માટે આપણે લઈએ તો નાઇટ્રોજનથી આર્સેનિક સુધી વધે છે અને બીઆઈનું ગલનબિંદુ આર્સેનિક કરતાં ઓછું છે, કારણ કે ડીએફ કક્ષકોની હાજરી અને પરમાણુ કદ કેવું છે? મોટું છે. આ અંડરલાઇન કરેલા મુદ્દાઓ છે, ધ્યાન રાખજો મિત્રો. બરાબર. ત્યારબાદ N2 સિવાય બધા જ તત્વો છે એ અપર રૂપો ધરાવે છે. અપર રૂપો એટલે બહુરૂપો, બરાબર છે? બહુરૂપો ધરાવે છે એટલે ફોસ્ફરસના 3 વિવિધ રૂપો આપણે ભણી ગયા છે. હંમેશા યાદ રાખવું, મોટે ભાગે
અધાતુ તત્વો છે એના જુદા જુદા બહુરૂપો જોવા મળતા નથી. ભાગ્યે જ કોઈ એવું તત્વ હોય, દાખલા તરીકે ઓક્સિજન છે તો ઓક્સિજન 2 સ્વરૂપે જોવા મળે આપણને, O2 અને O3 ઓઝોન, પણ એ સિવાયના વાયુઓ જે છે બહુરૂપો સ્વરૂપે જોવા મળતા નથી. એટલે અપરૂપ અથવા વિવિધ રૂપ, બહુરૂપ 3 શબ્દો વપરાય છે. બહુરૂપ કોને કહીશું તો એમના રાસાયણિક ગુણધર્મો સમાન, ભૌતિક ગુણધર્મો જુદા જુદા. બરાબર છે, એને અપરૂપ કહી શકીએ કે જેનું ગલનબિંદુ, ઉત્કલન બિંદુ, બાહ્ય દેખાવ વગેરે કેવો હોય, જુદો હોય, તો એ એક જ તત્વના જુદા જુદા સ્વરૂપો એટલે કે અપરૂપો કહી શકાય. ધન્યવાદ મિત્રો. અત્યારે બીજી એક સૂચના ખાસ તમને આપી દઉં કે લોકડાઉન જે છે એનો સમયગાળો એ વધતો જાય છે અને ધીમે ધીમે આપણે વધુ કોરોના સંક્રમિત માણસોની સંખ્યા ધીમે ધીમે વધતી જાય છે. આ પરિસ્થિતિમાં ક્યાં સુધી ચાલશે, શું થશે એનો કોઈ અંદાજ આપણને નથી. એટલે મહેરબાની કરીને વર્તમાન પરિસ્થિતિને અનુરૂપ રહી સખત મહેનત કરતા રહેજો. માનસિક રીતે હતાશ ન થતા સખત મહેનતમાં દરેક વિષયના શિક્ષકો જે તમને કામ સોંપે છે કે જે ટેસ્ટ લેવાય છે એમાં સક્રિય થઈ અને જેટલું આવડે તેટલું ઈમાનદારીથી ઇમ્પ્લિમેન્ટેશન કરતા રહેજો. અને કોઈ પણ ડિફિકલ્ટી હોય તો જે તે વિષય શિક્ષકનો સંપર્ક સાધી ડિફિકલ્ટીનું સોલ્યુશન મેળવતા રહેજો. આ વર્ષે જી નીટ પરીક્ષા ક્યારે લેવાશે, ગુજસેટ પરીક્ષા ક્યારે લેવાશે, શું થશે એ હાલના 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે નિશ્ચિત નથી. તમારા માટે આપણે એમ માનીને ચાલવાનું કે આપણે એ કોમ્પિટિટિવ એક્ઝામ દેવાની જ છે અને એ બેઝ ઉપર આપણે તૈયારી કરતા રહેવાનું. કારણ કે ક્યારે આ પરિસ્થિતિ છે એ સુલટાય અને આપણે માથે એકદમ જ કોઈ નવો નિર્ણય થોપી દેવામાં આવે તો એમાં આપણે તમે કે હું કાંઈ કરી શકીશું નહીં. સ્કૂલો કે તમારા કોઈ કોચિંગ ક્લાસીસ એ ક્યારે શરૂ થશે એ અંગેની કોઈ હજુ સુધી નિશ્ચિતતા છે નહીં. એટલે હાલ જે અભ્યાસક્રમ ચાલે છે એની સાથે કદમ મિલાવી તમારી જાતને શાર્પ અને સક્રિય રાખજો એવી શુભેચ્છા સાથે ધન્યવાદ.